આપણે કોઈ વાંચન માટે કશું લેનાર ના હોય તો પછી મંગલાચરણ લીધું હોય તો આશ્રય પદ લઈને મૂકી દઈએ તો પછી બરાબર હક્કલબેન એ માસી ચાલુ છે માસી ને આજે કોઈ કોમ્યુનિકેશન ના થઈ યાર એટલે હવે વાત એવી થઈ ગઈ આ થઈ ગયા ચાલો કોઈ બોલે તો વચ્ચે ભોગવતી માસી જોઈન થયા હશે આજે કોઈ એ ના રહ્યું એટલે માસી આવી ગયા છો ને તમે? હા હું આવી ગઈ છું સોરી કારણ કે અમારા બધાની પેલી અંદર એ ના થયું ના કોને રેકોર્ડિંગ ચાલુ કર્યું છે તો મારું છે આપણે આજે આગળ પેલું જ વાંચવું છે ને જે ગઈકાલે લીધું હતું એના પછી વાંચવાનું છે નહીં આપણે શિક્ષાપત્ર હા આપણે આવ્યું ને દિનતાનું ત્રીજું સાધન થી તઈ ચાલુ ને આપણે ત્રીજું સાધન આપણે પહેલા બે ટૂંકમાં લઈ લો ને રિવિઝન થઈ જાય કદાચ એ ગઈકાલે લઈ લીધા હતા બેન છતાં લઈ લઈએ ચલો બહુ બધું છે હેતલબેન બહુ સારી રીતે ના ડીપમાં નહીં ખાલી આમ જ યાદ કરી લઈએ એમ હા ઓકે ચિંતા પ્રાપ્ત શ્રી હરિરાય પ્રભુજી કી જય તો સર્વ વિષ્ણુને જય શ્રી કૃષ્ણ હરિરાય પ્રભુજીની એટલે દિનતાની પ્રાપ્તિના સાધન આપણને બતાવ્યા છે એવા 7 હતા એક પહેલું તે શ્રી યમુનાજીનું સ્તવન એક જણ સ્ટાર્ટ કરી દો ને મારામાં જે ઓપ્શન નથી આવતું રેકોર્ડિંગ નું આઈ ડોન્ટ નો રેકોર્ડિંગ ચાલુ કરી દેજો ને ચાલુ છે ને કોઈ સર ઇઝ રેકોર્ડિંગ ધ કોલ ઓકે છે તો વાંધો નહીં મારામ નથી દેખાતું હા આઈ ડોન્ટ નો કોને કર્યું છે પણ સર રેકોર્ડિંગ બતાવે છે આશા ઇઝ રેકોર્ડિંગ આવે છે ઓકે ચાલ હા એટલે પહેલું પ્રાપ્તિના સાધન પહેલા તો શ્રી યમુનાજીનું સ્મરણ કરવાનું છે પછી બીજું મમતાનો ત્યાગ ત્રીજું નિર્દોષ દ્રષ્ટિ એટલે આપણે 2 લીધેલા પણ સાથે પહેલા બોલી જવું લાસ્ટ ટાઈમની જેમ સર્વાત્મ ભાવ પોતાના દોષની સ્વીકૃતિ કરવાની છે એટલે કે હંસ વૃત્તિ કે આપણામાં શું દોષ રહેલા છે તે અને 7મું તે સત્સંગ તો પહેલું એવું કહું કે કોઈને યાદ હોય તો કહેજો નહીં તો પછી હું લઉં યમુનાજીનું શું છે તે કોઈને યમુનાજીનું શું કરવાનું છે તે તો યમુનાજીનું જળ છે ને એ જ દીનતાનું એ પ્રવાહ દીનતાનું વહન કરનારો છે એ સામાન્ય કોઈ પ્રવાહ નથી પણ એમ કે દીનતા વહેવડાવે છે દીનતાનું વહન કરવાનો છે એટલે એમાંથી એમ કે એ એકદમ દીનતા પીગળી અને પછી વહે છે એટલે એનું સ્નાન કરવાથી અને એનું પાન કરવાથી દીનતાની પ્રાપ્તિ થશે આપણને દીનતાના રસોનું વહન છે એ અને જેમ એમ કે આપણે એમાંથી પ્રેમ વહેતો થશે તેમ પ્રેમ રસ વહેતો થશે તેમ એમ કે દીનતા આવશે જીવમાં પણ પછી યમુનાનું સ્નાન અને યમુનાનું પાન એટલે બીજું કહું કે આ સ્નેહનું પાન છે પ્રેમનું પાન છે તો એમાં જે સ્નાન કરે અને એને પીએ એને એમ કે એ પીએ એનામાં સ્વાભાવિક રીતે જ કે છે સ્નેહ આવે છે અને સ્નેહી ભક્તોનો સત્સંગ કરાવે છે દેવ પ્રસન્ન પણ થાય છે એનાથી અને એના ગુણોની આપણને પ્રાપ્તિ થાય પ્રભુની પ્રાપ્તિ થાય છે બધા ગુણોથી એટલે મુખ્યમાં મુખ્ય વાત તે કે આપણે શું કરવાનું તો સ્નેહનું સ્મરણ ભજન કરવું અને સ્નેહ પ્રસન્ન થઈ આપણા ઉપર કૃપા કરી દીનતાની પ્રાપ્તિ યમુનાજીનું વહન આપણને કરાવે છે કૃપા મળે છે કૃપાની પણ પ્રાપ્તિ થાય છે અને એના કારણે કૃપાની પ્રાપ્તિના કારણે કે આપણને દીનતા પ્રાપ્ત થાય જે પેલો આપણો પ્રોસેસ છે તે લાસ્ટ ટાઈમ કહ્યું હતું દીનતા પ્રાપ્ત થાય દીનતાથી વિરહ પ્રાપ્ત થશે અને વિરહથી ભગવત પ્રાપ્તિ થશે આ યમુનાજી ના વહનની વાત કરી કે યમુનાજીનું સેવન કરવાથી શું થાય તે હવે
એ પછી બીજું સાધન બતાવ્યું છે મમતાનો ત્યાગ કરવાનો, અહમતાને મમતાનો ત્યાગ. તો આને તો બહુ જ કઠિન કે છે, એમ કે છે કે આ તો બહુ જ ભારે છે, બધું જ છૂટશે ને બધું જ છૂટશે પણ મમતા છૂટવાની નથી. એટલે એકચ્યુઅલી તો બ્રહ્મ સમન જયારે આપણને કરાવે છે ત્યારે જ આપણે બધું જ આપણે શરણમાં એમ કે આપણે બધું જ એમનું એના વડે સમર્પણ કરી દઈએ છીએ. છતાં પણ એટલી બધી જમાનાઓથી ભવો ભવથી આપણામાં અહમ ભાવ મમતા એ બધું કુંઠિત થઈ ગયું છે કે જે નીકળી શકતો નથી, એકદમ ના નીકળે. એટલે એ ફક્ત ને ફક્ત સત્સંગથી જ નીકળી શકે છે ને, એકદમ નહીં નીકળ્યા. એટલે આપણે પછી એને ઝેરી નાગણો કહી છે, એને ઝેરી નાગણો કહી છે. આમ સામાન્ય રીતે આપણે ઝેરી નાગણોથી ડરતા હોઈએ છીએ, એવી રીતે આપણે આ મમતાથી પણ ડરવું જોઈએ. અને મોટા ભગવતીઓ પણ મમતાના ત્યાગ માટે એમ કે દિનતા કરે છે અને શ્રી મહાપ્રભુજીનું શરણ સ્વીકારે છે. એના માટે આપણે જોયેલું કે સુરદાસની વાત કરીએ, મેં બહુ નાચ્યો ગોપાલ. પ્રથમ દ્રષ્ટિ પડતા જ મહાપ્રભુજીની ભક્તિ માર્ગાબ્જ માનદંડ સ્વરૂપ એમ કે એમ પીછાને છે અને એનાથી આપણને ત્રણેય કાળનું જ્ઞાન થાય છે. અને એમણે એક જ લીટીમાં બધો ભૂતકાળ કે છે, હે ગોપાલ એટલે કે અજ્ઞાન રૂપ અંધકારથી ભક્તિ માર્ગાબ્જ માર્તંડ, ભક્તિ માર્ગના માર્તંડ એટલે સૂર્ય, અને એના પ્રકાશથી આપણને એમ કે બચાવી અને સાચું જ્ઞાન હે પ્રભુ તમે આપો. આજ સુધી સુરદાસે કહેલું, આજ સુધી તો હું બહુ જ નાજો છું, તમે પણ મારા અજ્ઞાનનો તમારા પ્રકાશ વડે નાશ કરો, એવો ભાવાર્થ હતો. મારા કરતા તમને વધારે ખબર હશે. આ મોટા મોટા ભક્તો પણ પ્રભુના સ્વરૂપને ઓળખે છે અને અનુભવે છે. અને આપણી બાજુ જે અહમતા અને મમતા નો ઘોર વાદળા ઘેરાયેલા છે ને કાળો અંધકાર છવાયેલો છે, એમ કે આનાથી નાશ પડશે, આનાથી નાશ થશે પ્રભુના શરણ ભાવથી જ. અને બીજું હવે આ વાંચ્યું તો આપણે અન્યાશ્રય મમતામાં આવતું હતું ને મિલનબેન? હા આખો પેરેગ્રાફ મમતાના એની અનુસંધાનમાં જતું નહીં ને પણ એટલે જો થોડો અવાજ નથી આવતો, બહુ ધીરું ઉમરે છે. થઈ ગયું. હું જરા મોટો મારો અવાજ કરું કારણ કે મારે પંખામાં જ બેસવું પડે. ના તમારામાં હશે, અમને તો ક્લિયર આવે છે. તમે થોડું સહેજ તમારામાં મોબાઈલમાં જોઈ લો, પરફેક્ટ આવે તો બહુ હાઈ એકદમ ફૂલ કર્યો પણ નથી સંભળાતી. હું આજે અંદર નહીં બેસી શકું, બહુ છોકરાઓ છે ને પેલું લોંગ વીકેન્ડ એટલે નો બરાબર છે. એટલે જો એના અનુસંધાનમાં મમતાના અનુસંધાનમાં એવું હવે આવ્યો અવાજ. ઓકે. પ્રિયતમ વગર પ્રિયતમ વગર હવે હું વાંચું છું અને ચર્ચા કરીએ છીએ આપણે. પ્રિયતમ પોતાના પ્રિયતમ સાથે જો મમતા હોય ને, એના સિવાય બીજા કોઈની સાથે આપણે મમતા કરીએ, પ્રેમ રાખીએ, તો એ શું કહેવાય? એ અન્યાશ્રય કરો કહેવાય. એવી જ રીતે એમ કે અને એનાથી કે છે કે શું થશે કે જ્યાં સુધી એમ કે દેહાતીત એટલે દેહથી અતીત એવી દશા નથી થઈ છૂટી, ત્યાં સુધી આપણે મમતા છૂટતી જ નથી એમ કહી શકાય. એટલે પ્રેમ, આસક્તિ અને વ્યસનની પ્રાપ્તિ ફક્ત અને ફક્ત એ પ્રભુ સિવાય જ એમ કે બીજી વસ્તુનું જ્ઞાન રહે. જો બીજું જ્ઞાન રહે એટલે કે અન્યાશ્રય થાય તો એમ કે આપણને થઈ શકતી નથી. એટલે જીવે વિચારવાનું છે કશું જ નહીં, પણ ફક્ત ને ફક્ત આપણે મહાપ્રભુજીનું શરણ સ્વીકારવાનું છે અને એના શરણને બહુ જ દૃઢતા સ્વીકારીશું, આપણે દૃઢ આશ્રય રાખીશું, તો જ એમ કે આપણે આ મમતાનો ત્યાગ કરી શકીશું. અને તો જ આપણે બધા આપણા જે આજુબાજુના ભૌતિક સંબંધો છે જેનાથી આપણે છૂટી શકતા નથી, તે છૂટી શકશે આપણાથી. અને આમ તો આત્માનો
આગળ પણ આપણને કહેલું કે આત્માનો સંબંધ એ જ યોગ્ય છે. મારામાં જે આત્મા છે સામે વાળાના છે, એટલે તો આપણે બધાને સાથે એમ કે એવા ભાવથી જોઈએ કે આપણે બધામાં એમ કે પ્રભુના સંબંધથી જોડાયેલા છીએ. એટલે આને આપણે કાઢી નાખવો પડશે, ભૌતિક સંબંધોનો ભાવ. હા, બસ બીજું એવું હતું કે બીજી કઈ મમતા તો દેહની મમતા છે આપણને. એ સિવાયની બીજી એક મમતા છે તે દેહની મમતા છે. આપણને આપણા દેહમાં બહુ જ મમતા છે. આપણા મને લાગે છે અક્ષય કુમાર બાબાજી એક વખત કહેલું કે આપણે આપણા દેહનું રક્ષણ કેવી રીતે કરીએ છીએ, બહારના પ્રસાધનો વાપરીને કે આપણા અંગોનું રક્ષણ કરીએ છીએ ને વધુમાં વધુ એમ કે સૌંદર્ય બતાવવા માટે પ્રયત્ન. પણ હકીકતમાં આપણે આપણા હૃદયના અંદરની શુદ્ધતા વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી બીજું ત્રીજામાં મમતાનો અર્થ એટલે કે ઉત્સાહથી આનંદથી બીજા વૈષ્ણવોની આપણે ટેલ કરવાની છે. અને એ કેવી રીતે? તો અનહદ હદ વિનાની, સીમા વિનાની, અનલિમિટેડ એવા પ્રેમ પૂર્વક કરવી જોઈએ. હા, અને અહીંયા આગળ એના માટે એવો શબ્દ વાપર્યો છે કે ઉત્સાહથી તેમની ટેલ અનહદ પ્રીતિપૂર્વક કરવું. અને એના સંબંધમાં બીજું એવું પણ કહું કે આપણે મદનો ત્યાગ કરવાનો છે. કોઈને કોઈ બી હિસાબે આપણામાં કોઈ પણ પ્રકારનો ગર્વ આવી જાય છે, એટલે એવી અહંતાનો પણ આપણે ત્યાગ કરવાનો છે. અને બહુ જ સરસ વાત એ કરી કે આપણે આપણું શોધન જે આગળ એવું કરી કોઈનો અવાજ સંભળાય છે. શોધન કરવું એટલે આપણે જેમ કે પેલો હંસ છે ને, એ આગળ હંસ વૃત્તિ એવું આપ્યું એટલે ક્ષીર અને નીર, દૂધ અને પાણીને જુદા પાડે છે, એવી રીતે આપણે પણ આપણા દોષોને જુદા પાડવાના છે કે આપણામાં દોષો રહેલા છે તો કયા દોષો છે. અને એ દોષા આપણને ના કારણે આપણે ક્ષણે ક્ષણ એવા મમતામાં ડૂબેલા રહ્યા છીએ. જો એ પકડાશે અને એમાંથી નિવૃત્ત થઈશું તો જ, એટલે કે એને કાઢી નાખીશું તો જ આપણે દીનતાનો ત્યાગ કરી શકીશું. આપણે મમતાનો ત્યાગ કરી શકીશું અને દીનતા પ્રાપ્ત કરી શકીશું. હવે વાંચવાનું છે ને આગળ. હવે આગળ વાંચવાનું. વચ્ચે ખાલી હરિગુરુ અને વૈષ્ણવની દીનતા પૂર્વક રહેલ એ આત્મકલ્યાણનું સાધન છે. હા, બરાબર. હરિગુરુ. હા, એટલે હરિગુરુ વૈષ્ણવ, બરાબર. હરિગુરુ અને વૈષ્ણવની. મેં ફક્ત વૈષ્ણવની જ કહી, પણ ત્રણેય કેટલુંક હું જો આવીને મોટેથી બોલું છું ને એટલે એવું થઈ જશે. તમે ધ્યાન રાખજો તમે જરા સાથે સાથે. એટલે આપણે બે વસ્તુ જોઈ, ફરીથી કહું, દિનતાની પ્રાપ્તિ. એમાં વધુ ને વધુ આપણને યમુનાજીના વહનમાં જે રસ વહે છે એની વાત કરી છે એક, અને જેનાથી આપણને દિનતા. અને બીજું આપણને વિગતવારે નથી લેતી હવે આપણે. અને બીજી પ્રાપ્તિમાં આપણને મમતાનો ત્યાગ કરવાનો છે. અને બહુ જ સરસ રીતે મમતાને એમણે ઉપનામ આપ્યું છે કે આ શું છે? તો કે છે ઝેરી નાગણ જેવું છે. એમ કે જે આપણને એક વખત વળગશે તો બહુ જ એમ કે ડરી જઈશું આપણે. એટલે આપણે એનાથી ડરતા રહેવું જોઈએ અને એનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરવાનો છે. ને એના માટે ફક્ત ને ફક્ત મહાપ્રભુજીનો દૃઢ આશ્રય, શરણ એ જ અગત્યની વસ્તુ છે. ઓકે, બરાબર છે ને? હવે આગળ જવું ને. અને અન્યાશ્રયનું કહું સાથે સુરદાસની વાત કરીને. દિનતાનું ત્રીજું સાધન, પેજ નંબર કહું છું, જેની પાસે હોય PDF 18 અને એનો નીચેનો ફકરો. દિનતાનું ત્રીજું સાધન નિર્દોષ દ્રષ્ટિ છે. આ બાબતમાં આપણે હાસ્ય પ્રસંગોની પ્રસ્તાવનામાં ખૂબ વિચાર કર્યો છે. પણ અહીં પણ લગાર થોડોક વિચાર વિચારીએ. બીજાના દોષ કોણ જુએ એ જ પ્રથમ જોઈએ. તો જેની પ્રભુમાં પ્રીતિ નથી તે જ બીજાના દોષ જુએ છે. જેની, બહુ સરસ વાત કર્યા, જેની પ્રભુમાં પ્રીતિ નથી તે જ બીજાના દોષ જુએ છે. એટલે અથવા જેની દ્રષ્ટિ મલિન છે
એને જ સર્વત્ર દોષ દેખાય છે. શુદ્ધ અદ્વૈત ભાવ દોષ ન દેખી શકે. આપણા પુષ્ટિ માર્ગનો જે શુદ્ધ અદ્વૈતવાદ, શુદ્ધ જ આગળ છે આપણા અદ્વૈતવાદમાં, એટલે શુદ્ધ અદ્વૈત ભાવ દોષ ન દેખી શકે. દ્વેષ ભાવ જ દોષ, અને જો બીજાનો આપણને દ્વેષ થતો હોય તો જ આપણને દોષ દેખાશે, પણ બીજા પ્રત્યે આપણને પ્રેમની ભાવના થતી હોય તો આપણે દોષનું નિરીક્ષણ એનામાં જોઈશું નહીં. એટલે આપણે આમ તો સામાન્ય રીતે બીજામાં પણ પ્રભુ છે, જો પ્રભુમાં પ્રીતિ હોય તો આવું બધું જોવાની છે. પ્રભુના દોષ ક્યાં આપણે જોવા જઈએ છીએ? તો આપણે બીજાના પણ દોષ જોઈએ નહીં. જે એમ જાણે છે કે પ્રભુ નટવર છે, તે આ વિશ્વને પોતે ગારુડી બનીને, માકડાને ન છો, ગારુડી એટલે પેલો મદારી નહીં ને, મદારી જે આપણા ગામોમાં માકડા લઈને મદારી નચાવવા માટે કે એની જોડે ખેલ કરાવવા માટે આવતો તો એ જેમ નચાવે એમ માકડું નાચે. પોતાની સ્વતંત્ર બુદ્ધિનો તો ઉપયોગ કરવાનો જ ના હોય તેમ. એટલે કે છે તેમ જીવો રૂપી અનંત માકડાને ચાલાક અને બાહોશ ગારુડી એક સાથે નચાવી રહ્યો છે. ભગવાન જ આ બધો ખેલ કરાવી રહ્યો છે. ભગવાન અસંખ્ય અને અસંખ્ય એવા જીવોને, પ્રાણી માત્ર ને, પશુ માત્ર ને, જીવ માત્ર, એટલે કે ટૂંકમાં જીવ માત્ર ને પોતે નચાવી રહ્યો છે. આપણે આપણી રીતે શું કરવાના હતા? આપણું ચાલવાનું, સામાન્ય પામર જીવનું ચાલવાનું પણ શું હતું? ઈશ્વર જે પ્રમાણે આપણને દોરી સંચાર કરશે, ઈશ્વર જે પ્રમાણે આપણને બુદ્ધિ આપશે, તે રીતે આપણે વર્તન કરીશું. એટલે કે છે તે, અને ઈશ્વર જયારે નચાવી રહ્યો હોય, ગારુડી જયારે નચાવી રહ્યો હોય, ત્યારે તે વિચારી દોષ ન દેખે. આટલું સમજતા જીવ જ્યાં ને ત્યાં, હવે મૂળ વસ્તુ આવી, અને આટલું જ જો સમજીએ તો જ્યાં ને ત્યાં બધે જ સર્વાત્મ ભાવની નજરથી જુએ છે. સર્વ આત્મ ભાવ, બધામાં એક જ આત્મા રહેલો છે, અને એટલે બધામાં પ્રભુ રહેલો છે. ગીતામાં કહ્યું છે ને, હૃદય સન્નિવિષ્ટો, બધાના હૃદયમાં હું રહેલો છું ને. એટલે તારે બીજું કશું જોવાનું જ નથી, સર્વાત્મ ભાવની નજરથી જુએ છે. બે ચક્ષુરૂપી ચીપિયા વડે તે જ્યાં દ્રષ્ટિ પડે ત્યાંથી પ્રભુને જ વીણે છે. નજરે ને નજરે હું તો પ્રભુને વીણું, દિવ્ય નજર થકી નિરખીને જાણું. સંત જાણું, સંત પુરુષની સ્નેહી દ્રષ્ટિ સર્વત્ર બિરાજેલા પ્રભુને જ નિરખે. કોઈ પણ વસ્તુ પર નજર પડતા તેનો પ્રભુ સાથેનો સંબંધ વિચારવો એ જ ભાવના છે. અને આટલી વસ્તુને પાછી ફરીથી લેલું કે આગળ જો કે જે એમ કે એવું જોશે કે ભાઈ પ્રભુ જ નચાવી રહ્યો છે, પ્રભુ જે કાંઈ કરે છે આપણને જ આપણે કરવાનું છે, એટલે આપણે દ્વેષ ભાવમાં પડવાનું નથી, અને દ્વેષ ભાવ કોઈની સાથે કરવાનો નથી. કારણ કે આખરે તો ટૂંકમાં એક જ શબ્દ વાપર્યો શબ્દ સમૂહમાં કે સર્વાત્મ ભાવથી જોવાનું છે. એટલે કે બધામાં આ આત્મા આપણે એવું કહીએ છીએ કે આત્મામાં પ્રભુ છે, તો દરેકમાં આત્મા રહેલો છે ને એક જ છે, અને એ પ્રભુ જ છે એવું વિચારી અને આપણે દરેક વ્યક્તિમાં, દરેક જીવમાં, વ્યક્તિ નહીં જીવમાં પણ એમ કે સર્વાત્મ ભાવ જોવાનું છે, એવી નજરથી જોવાનું છે. એમ કે એટલે કે જ્યાં જ્યાં આપણા દ્રશ્યમાં, આપણી બંને આંખોની નજરમાં, આપણી દ્રષ્ટિમાં નજર પડે ત્યાં આગળ એવું જ જોવાનું. જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં યાદી ભરી આપની, યાદી ભરી આપની. પેલી કલાપીની કવિતા છે, એમાં સંકેત તો એ જ છે, સુફી કવિ છે, એટલે સંકેત તો એ જ છે કે પ્રભુ તારી જ યાદની છે. જ્યાં જ્યાં મારી નજર, જ્યાં જ્યાં હું જોઉં છું, દ્રષ્ટિ જોઉં છું, ત્યાં બધે તારી જ યાદી છે. એવા સર્વાત્મ ભાવથી આપણે જોવાનું છે. અને એટલે બે ચક્ષુરૂપી ચીપિયા વડે ત્યાં દ્રષ્ટિ જ્યાં પડે ત્યાં પ્રભુને જ તે વીણે છે. એને
નજરે ને નજરે હું તો પ્રભુને જ વીણું, દિવ્ય નજર થકીને રખીને જાણું. દિવ્ય પ્રભુએ આપેલી આ દિવ્ય નજરથી હું એવું જોઈને નક્કી કરું કે ભાઈ પ્રભુ જ છે, સર્વત્ર પ્રભુ છે, સર્વત્ર પ્રભુ છે. એટલે સંત પુરુષની સ્નેહી દ્રષ્ટિ સર્વત્ર બિરાજેલા પ્રભુને જ નિરખે. કોઈ પણ વસ્તુ પર નજર પડતા તેનો પ્રભુ સાથેનો સંબંધ વિચારવો એ જ ભાવના છે. એમ નહીં માનવાનું. આપણે ઘણી વખત આપણને કોઈના માટે એમ થાય કે એને આવું કર્યું કે આમ કર્યું, એટલે કે ટૂંકમાં આપણે દોષનું નિરીક્ષણ કરીએ. પણ આખરે તો આપણું મન એ સુધારીને એમ થવું જોઈએ એ પણ પ્રભુનો જ આત્મા છે. એટલે એની સાથે આપણે એવી કોઈ નેગેટિવ વૃત્તિથી જોવાનું જ નથી. કોઈ પણ વસ્તુ પર નજર પડતા તેનો પ્રભુ સાથેનો સંબંધ વિચારવો એ જ ભાવના છે. શ્રી ગોકુલનાથજીને એકવાર એક ભગવતીએ પૂછ્યું કે રાજ, આ દુનિયામાં દોષ કેમ દેખાય છે? આ વખતે આપે કહ્યું કે દ્રષ્ટિમાં દોષ છે. જેની દ્રષ્ટિ મલિન છે તે દોષને જુએ છે. આપણે સામાન્ય એવા શબ્દોમાં એવું કહીએ છીએ કે ભાઈ આપણી આંખમાં કમળો હોય તો બધે બધું જ પીળું દેખાય. એટલે આપણામાં દોષ જોવાની દ્રષ્ટિ હોય આપણી આંખમાં તો આપણને સર્વત્ર દોષ દેખાય. ઘણા આપણે સામાન્ય સમાજમાં આપણા બધા અલૌકિકમાં જોઈએ છીએ કે ઘણા માણસો સામાન્ય ક્યાંક ગયા હોય, આમ છે ત્યાં છે, સમૂહ ભેગો થયો હોય તો કોનું સારું છે ને જુએ, પણ કોનું શું ખરાબ છે એ ઇવન એટલે સુધી કે ઘણી વખત નોંધ લઈએ કે જમણવારોમાં કે તેમાં આમાં સારું છે શું નહીં જુએ, પણ શું આમાં ખરાબ છે, આ તો આવું છે, આ તો આવું છે, આ તો આવું છે. એટલે ટૂંકમાં મારું કહેવાનું એમ છે આની સાથે કે શ્રી ગોકુલનાથજીએ જેવા બાપ આવ્યો એમાં એમ જ કહું કે ભાઈ એવું છે જ કે બધાની દ્રષ્ટિ મલિન થઈ છે. આપણને મલિન જોવાની વૃત્તિ થઈ ગઈ છે. આપણને એવું વેણવાની વૃત્તિ થઈ ગઈ છે કે આ ખોટું શું છે, ખરાબ શું છે, મલિન શું છે, દોષ ક્યાં છે ત્યાં આગળ. અને એના કારણે એ કે છે કે આપણને બધું દોષ સ્વરૂપ દેખાય છે. આ વખતે આપે કહ્યું દ્રષ્ટિમાં દોષ છે, જેની દ્રષ્ટિ મલિન છે તે જ દોષને જુએ છે. પણ હવે સરસ વાત છે, જેની દ્રષ્ટિ બ્રહ્મવાદી છે, પ્રભુને વરેલી છે, જેની દ્રષ્ટિ તે સર્વત્ર લીલાનો જ અનુભવ કરે વિચારે છે. જે બ્રહ્મ એટલે પ્રભુ ભગવાન, જેની ભગવાનને વરેલી છે, જેની દ્રષ્ટિ બ્રહ્મવાદી છે, તે તો કે છે એવું પ્રભુના વિચારો વાળી, સંપૂર્ણ રીતે પ્રભુના વિચારો વાળી છે. તે તો કે છે શું કરશે? સર્વત્ર પ્રભુની લીલાનો જ અનુભવ વિચારે છે. આ બાબતમાં શ્રી ગોકુલેશ એક હાસ્ય પ્રસંગ આપે છે. હવે એક પ્રસંગ કયો છે, એક કોઈ સરદાર હતો, તેને લકવાનો રોગ થયો, આથી તેનું મોઢું વાંકું થઈ ગયું અને તે હજામત કરાવવા હજામ પાસે બેઠો. હજામે સરદાર સાહેબને મોં જોવા આરજી કરી. મારે છે ને એક સેકન્ડ માટે બદલવું પડશે કારણ કે આ પેલું મિસપ્રિન્ટ આવ્યું પાછું, એટલે હું બીજી જગ્યાએ જતી રહું. કયું વાંચો છો ભગવતીબેન? મળી ગયું છે મને હવે. મળી ગયું છે. 19 નંબરનું પેજ 19. હવે આપણે નિશા વાળું જોવાનું ને એટલે મને મળી ગયું છે. શુદ્ધાદ્વૈત ભાવ દોષ ન દેખી શકે આપણે જોવું આખું. અને આપણે ગોકુલનાથજીનો પ્રસંગ જોતા હતા તો ગોકુલનાથજી પેલા એક સરદારનો આપણને પ્રસંગ કહી રહ્યા છે. આ વખતે આપણે કહ્યું કે દ્રષ્ટિ દોષ છે, જેની
દ્રષ્ટિ દોષ છે, જેની દ્રષ્ટિ બ્રહ્મવાદી છે, પ્રભુમય છે, તે સર્વત્ર લીલાનો જ અનુભવ વિચારે છે. આપણે જોઈ લીધું છે. આ બાબતમાં હવે શરૂ થાય. આ બાબતમાં શ્રી ગોકુલેશ એક હાસ્ય પ્રસંગ આપે છે કે એક કોઈ સરદાર હતો, તેને લખવાનો રોગ થયો, આથી તેનું મોઢું વાંકું થઈ ગયું. ત્યારબાદ તે હજામત કરાવવા હજામ પાસે બેઠો. હજામે સરદાર સાહેબનું મોં જોવા આરસી આપી. આરસી સુંદર પેલોરી કાચની હતી, તેમાં લખવાથી મોઢું વાંકું થઈ ગયેલું દેખાય છે. આ સાંભળી હજામે કહ્યું, ના, તેમાં લખવાથી વાંકું થઈ ગયેલું સરદાર સાહેબનું મોં દેખાતા સરદાર સાહેબે હજામ સાથે લડાઈ જોડી, એની સાથે ઝઘડો કર્યો. કહે છે કે તારી આરસી બહુ જ નઠારી છે, બહુ ખરાબ છે, મારું મોઢું વાંકું દેખાય છે. આ સાંભળી હજામે કહ્યું કે સરદાર સાહેબ, આરસી તો બેલોરી કાચની સુંદર છે, પણ આપનું મોઢું જ વાંકું છે. આટલું સાંભળતા સરદાર સાહેબ એકદમ ચીડાઈ ગયા ને ગમે તેમ બોલવા લાગ્યા. એટલે હજામે હાથ જોડીને કહ્યું કે સરદાર સાહેબ, ખીજાશો નહીં, આપ ન્યાય કરાવો. 4 જણને બોલાવીને પૂછ્યું તો 4 જણે કહ્યું કે સાહેબ, આપનું મોઢું વાંકું છે. આમ છતાં સરદારે ન માન્યું. શ્રી ગોકુલેશે કહ્યું, આપણી દશા આવી છે. હવે કોઈ આ પ્રસંગ કહો તો એ પ્રસંગને કહી દેશો જરા, પછી એની ચર્ચા કરીએ આપણે. કે કોઈ તમે સાંભળ્યો, તમે કહી દો. હેલો, આ પ્રસંગ જે કહો અને એમાં બીજાના દોષ કેવી રીતે દેખાય છે, એ મૂળ ભાવ હતો, એ તમે કહી દો ને, ચર્ચા કરી લો ને એની. એટલે કે સરદારજી સાહેબ, સરદારનું મોઢું વાંકું છે, પણ કે આપણને કોઈ કોનું કે તો આપણે સાંભળીએ કે કોનો છે એવું. તમે મને કહો કે તું કોની છે, પણ હું કોની છે એવું હોય તો તમે કહો હું સાંભળી લઉં, તારે હમી થવું ને એમ. એટલે આપણો દોષ સ્વીકારવા તૈયાર નથી એમ. એટલે મૂળ ભાવ જ એ બતાવ્યો છે અહીંયા કે આપણે આપણો દોષ સ્વીકારતા નથી. આપણે બીજાનો દોષ જોઈએ પણ આપણો દોષ વિચારવા આપણે તૈયાર નથી એમ. એટલે આરસી વાંકું કે છે, પણ પોતાનું મોઢું વાંકું છે તે કબૂલ નથી કરતા એમ. ને આરસી નો વાંક કરે છે. એટલે એનો અર્થ એવો થયો કે આપણે હંમેશ માટે જે હકીકત આપણી છે નથી સ્વીકારતા અને બીજાના દોષ જોવા માટે તત્પર થઈએ છીએ. બરાબર ને? આપણે આપણો દોષ વિચારવાનો. કોઈ એવો પ્રશ્ન પૂછ્યો છે કે ગોકુલેશ મહારાજને કે કેમ આવું છે કે લોકો બીજાના દોષ જુએ છે એમ કે, ત્યારે એના જવાબમાં એમણે આ ઉદાહરણ આપીને કહ્યું સરદારજીને. હવે આ ઉદાહરણ એમણે આપ્યું. કાચ તો સરસ જ હતો. સરદારજીને તો એવું થઈ ગયું કે તમારો કાચ ખરાબ છે એમ કે, અને એમાં હું એવું જોઈ શકું છું કે મારું મોઢું વાંકું થયું, બાકી મારું મોઢું વાંકું થઈ જ નથી. હકીકતમાં તો લખવાની બીમારીમાં એમનું મોઢું વાંકું થઈ ગયું હતું, પણ માણસની જે આદત હતી, માણસની તૈયારી નથી એ સ્વીકારવાની ક્યારેય તૈયારી હોતી નહીં. એટલે એમણે આવું કહ્યું. આગળ હવે એ જ વાતને, તારી આરસી બહુ જ નઠારી છે, મારું મોઢું વાંકું દેખાય છે. આ સાંભળી હજામે કહ્યું કે સરદાર સાહેબ, આરસી તો બેલોરી કાચની સુંદર છે, પણ આપનું મોઢું વાંકું છે. આટલું સાંભળતા સરદાર સાહેબ એકદમ ચીડાઈ ગયા ને ગમે તેમ બોલવા લાગ્યા. એટલે હજામે હાથ જોડીને કહ્યું કે સરદાર સાહેબ, ખીજાશો નહીં, આનો ન્યાય કરાવો. 4 જણને બોલાવીને પૂછ્યું તો 4 જણે કહ્યું કે સાહેબ, આપનું મોઢું વાંકું છે. આમ છતાં સરદારે ન માન્યું. શ્રી ગોકુલેશે કહ્યું
હવે એવા આપણને પેલા પ્રશ્નનો જવાબ મળે છે જે પેલા એ પૂછેલું, કોઈ વૈષ્ણવે પૂછેલું, કેમ બધા પોતાના બીજાના દોષ જુએ છે? એના જવાબમાં કહે છે, શ્રી ગોકુલેશે કહ્યું, આપણી દશા આવી જ છે, જીવની દશા આવી છે. પ્રભુમાં એવા તો નિમગ્ન રહેવું જોઈએ કે દોષ જોવાની નવરાશ જ ન મળે. પણ તે આપણા માન્યમાં નહીં જ આવવાનું. આપણી મલિન દ્રષ્ટિ વાંકું જ દેખવાની, સીધું નહીં જોવાની. જો સીધું એટલે કે નિર્દોષ જુએ તો તેનું કામ થઈ જાય. પણ આ નિર્દોષ દ્રષ્ટિ એ તો ભારે માત્રા છે, બહુ જ અઘરી છે. એમ કે નિર્દોષ દ્રષ્ટિ રાખવી એ બહુ જ અઘરી છે, કારણ કે આપણા લોહીમાં જ એવી દોષ ભરેલી વૃત્તિ, એટલે કે બીજાના દોષ જોવાની એવી વૃત્તિ રહેલી છે. તે બચાવવી બહુ જ વસમિક છે. સોમવલ્લી એક વનસ્પતિ જે છે તે રસપાન શુદ્ધ જે બ્રાહ્મણ હોય તે કરે. વગળ વંશીને વમન કરાવે, વેદ વાણી ઓચરે, પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. કોના હૃદયમાં પ્રેમ રસ ઠરે? દયારામભાઈનું છે. આજે કોઈ પ્રેમ અંશ અવતરે, એના જ મનમાં જે એનો હકદાર છે, હૃદયથી શુદ્ધ છે તેને. જેમ કે પેલા બ્રાહ્મણો જે વૈદિક શાસ્ત્રાર્થ કરતા હોય ને શુદ્ધ હોય, એ લોકો જ સોમવલ્લીનું પાન કરી શકે, એરા ગેરા કરી શકે નહીં અને પચાવી શકે નહીં. જે સ્વાભાવિક પ્રેમી છે તેની જ આવી સર્વાત્મભાવી દ્રષ્ટિ રહે છે. સ્વાભાવિક સ્નેહ વગરની કૃત્રિમતાથી કશું પ્રાપ્ત થતું નથી. માત્ર વાતો કરાય છે પણ અનુભવ થતો નથી. માત્ર ત્યારે જ પહોંચે કે જ્યારે શ્રી મહાપ્રભુજી રૂપ વિરહ અગ્નિ હૃદયમાં બિરાજે તો. સર્વાત્મ ભાવ માત્રા પણ ત્યારે જ પચે ને આનંદ ત્યારે જ થાય કે જ્યારે જ એમ કે આનંદ થાય ત્યારે જ પછી આપણને ત્યારે જ આપણી દોષ વૃત્તિ જતી રહે કે જો આપણા હૃદયમાં શ્રી મહાપ્રભુજી રૂપ વિરહ અગ્નિ બિરાજ્યા હોય ત્યારે જ. હવે શું કરવું? ચર્ચા કરવી છે આ બધાની કે આપણે આગળ લેવું છે? પછી નિશા કહેતી હતી ને, હજુ કે જે નાનો સર્વાત્મ ભાવનો નાનો છે, હજી પેરેગ્રાફ હું લઈ લઉં. હવે સર્વાત્મ ભાવ કેમ થાય તે વિચારીએ. હવે કેવી રીતે? જો સર્વાત્મ ભાવ આપણામાં નથી તો કેવી રીતે થશે? કેવી રીતે આવે? વિચારીએ. જગત યંત્રો ને પ્રભુ યંત્રી છે. તમે કદાચ કવિતા સાંભળી હોય તો કે જગતના કાચના યંત્રે, એવી કવિતા હતી કે જગતના કાચના યંત્રે ખરી વસ્તુ દિશે નહીં ભાસે. જગત પાસનું કાચનું યંત્ર એટલે કોણ? એની આંખો. જગતના લોકોની આંખોથી સાચી વસ્તુનું નિરીક્ષણ ક્યારે થતું નથી. બહુ જ ફેમસ એવી કવિતા હતી આપણા ગુજરાતી સાહિત્યની એક. હવે સર્વાત્મ ભાવ કેમ થાય તે વિચારીએ. જગત યંત્રો છે ને પ્રભુ યંત્રી છે. જગત એક મિલ છે અને પ્રભુ એનો એન્જિનિયર છે. જેમ મિલને જ્યાં જેની જરૂર ત્યાં તે વસ્તુ મૂકી એન્જિનિયર ગોઠવે છે, તેમ પ્રભુએ આ જગતને જ્યાં જેની જરૂર ત્યાં પૂર્વના સંબંધ પ્રમાણે, પોતાના આગળના સંબંધ પ્રમાણે પછી મૂક્યું છે. પછી આ અહીં કેમ ને અહીં કેમ તેનો પ્રશ્ન જ નથી રહેતો. એન્જિનિયર જેમ મેલ ચલાવે તેમ ચાલે છે. એન્જિનિયર પ્રભુને રૂપક આપ્યું છે કે જગત એ યંત્ર છે અને પ્રભુ એ એન્જિનિયર છે. એટલે આમ તો કોઈ પણ આપણે સામાન્ય સમાજમાં સિવિલ એન્જિનિયર હોય તો એની રીતે બધું ગોઠવતો હોય છે અને બિલ્ડ કરતો હોય છે, એવી કરતા હોય છે.
એવી રીતે પ્રભુએ આપણા સંસ્કારો, આપણા પૂર્વના સંસ્કારો, એના પ્રમાણે પૂર્વના કર્મો, એના પ્રમાણે આપણા માટે બધું જ નક્કી કરેલું હોય છે ને એ રીતે એ બધું ગોઠવશે એમ કે એ જ વાક્ય. બોલો, પ્રભુને કોઈ બોલો. એન્જિનિયર કહીને બહુ સરસ કીધું. કેટલું સરસ કહ્યું નહીં? એ જ ને, હું પણ આમ સરસ એમને રૂપક આપ્યું છે આનું. ફરીથી વાંચું છું પાછું. હવે સર્વાત્મ ભાવ કેમ થાય તે વિચારીએ. જગત યંત્રો છે ને પ્રભુ યંત્રી છે. જગત એક મિલ છે ને પ્રભુ એન્જિનિયર છે. જેમ મિલને જ્યાં જેની જરૂર ત્યાં તે વસ્તુ મૂકી એન્જિનિયર ગોઠવે છે, તેમ પ્રભુએ આ જગતને જ્યાં જેની જરૂર ત્યાં પૂર્વેના સંબંધ પ્રમાણે મૂક્યું છે. ખાસ કહ્યું, પૂર્વેના સંબંધ પ્રમાણે મૂક્યું છે. એટલે ઊંધારું છે એવું જ હશે ને કે આપણા કર્મો પ્રમાણે ને. પછી આ અહીં કેમ ને અહીં કેમ મને આપણે ઘણી વાર બીજાનું સારું જોઈએ, બીજાની સારી પરિસ્થિતિ જોઈને પણ એમ વિચારતા હોઈએ છીએ કે આપણને કેમ આવું ના મળ્યું, આને જ આવું મળ્યું. પણ આપણે એના જ હકદાર હોઈશું. માટે એન્જિનિયર મિલ ચાલતા કોઈ પૈડું આમ ફરે ને કોઈ તેમ ફરે છે. પછી કોઈ કહે છે કે આ બાજુ આમ જય ફરે શ્રી છે. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, એટલે આ પૂર્વાનું જે કીધું ને એમાં બે રીતે છે. કર્મનું તો ખરું જ, પણ એની સાથે સાથે ખબર છે જયારે આપણે પુષ્ટિજીવોની વાત થઈ હતી, પુષ્ટિ પ્રવાહ મર્યાદા, તો આપણે અને ના ખાલી ષોડશગ્રંથ પ્રમાણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા તો આપણને ખબર છે કેવી રીતના ભેદ છે. પણ આપણે જયારે ભાગવતજીનું શરૂઆત કરી હતી ત્યારે પણ કહ્યું કે આ જે અધિકાર લીલાની જયારે શરૂઆત થઈ હતી આપણે તો કહ્યું કે આ અધિકાર છે ને સૃષ્ટિના નિર્માણ થતા પહેલાના નક્કી થઈ ગયા છે. અને એ પ્રમાણે જીવને બધું મળે છે. બરાબર. એટલે આપણે કોઈક વાર વિચાર આવે કે પુષ્ટિમાં ભરીને કોઈના પણ એ હોય કે પૂર્વજોએ ઘણું કર્યું હોય તો આપણે એમના મોઢાથી શું સાંભળીશું, અમારા બાપ દાદા આ કરતા હતા, એ કરતા. પણ જયારે એમની કૃતિ જોઈએ તો એમાં બિલકુલ પણ ના હોય, એ કરી જ ના શકતા હોય. તો એ શું છે? એ અધિકાર છે. એ ઘરમાં જન્મ્યા પછી, એ સંસ્કારોમાં ઉછર્યા પછી પણ એ પોતે ના કરી શકતા હોય. કારણ કે ત્યાં એમના અધિકારમાં એ નથી. ભલે એ જન્મ્યા છે, પુષ્ટિ જે એમનો સંબંધ પુષ્ટિજીવો સાથે થયો, બ્રહ્મ સંબંધ થયું, છતાં પણ આપણે એવું સાંભળીએ કે અમારા બાપ દાદા આ રીતે સેવા કરતા, અમારા ઘરમાં આ થતું, પણ એમના ઘરમાં પછી એમનામાં એ ના જોવા મળે. રાઈટ? તો એ છે પૂર્વનું. અધિકારથી. હા, એટલે પૂર્વે નક્કી થઈ ગયો ને અધિકાર. પૂર્વમાં સૃષ્ટિના નિર્માણ થતા પહેલાનું આ નક્કી થઈ ગયું છે. એટલે આપણે અધિકાર લીલામાં પણ તમે બોલ્યા ને પૂર્વનું એટલે આ હશે, એટલે હું વચ્ચે એમાં બરાબર જ છે. તો બરાબર જ છે. જરા વિશેષ સમજ મળે તો સારું. આપણે આમ તો છે ને નિશા અહીંથી બંધ જ કરવાનું છે. સર્વાત્મ ભાવ અહીંયા પછી જ્ઞાન નું આવે છે. હવે ફરીથી વાંચું છું એટલે ક્લિયર થઈ જશે. તમે કહ્યું તે પ્રમાણે હવે સર્વાત્મ ભાવ કેમ થાય તે વિચારીએ. જગત યંત્રો છે ને પ્રભુ યંત્રી છે. જગત એક મિલ છે ને પ્રભુ એન્જિનિયર છે. જેમ મિલને જ્યાં જેની જરૂર ત્યાં તે વસ્તુ મૂકી એન્જિનિયર ગોઠવે છે, તેમ પ્રભુને આ જગતને જ્યાં તેની જરૂર ત્યાં પૂર્વેના સંબંધ પ્રમાણે મૂક્યું છે. પછી આ અહીં કેમ ને અહીં કેમ? ઘણી વાર આપણે એવું વિચારતા કે મને કેમ ના મળ્યું, આને મળ્યું, મેં આગળ કહ્યું તે પ્રમાણે. પણ અધિકાર તેનો પ્રશ્ન જ નથી રહેતો. એન્જિનિયર જેમ મિલ ચલાવે તેમ ચાલે છે. તેમાં વિશ્વરૂપી મિલને પ્રભુ ગોઠવી પ્રભુ તેને ચલાવે છે. મિલ ચાલતા કોઈ પૈડું આમ ફરે ને કોઈ તેમ ફરે છે. પછી કોઈ કહે છે કે આ બાજુ કેમ ફરે છે,
પેલી બાજુ કેમ ફરે છે? તો કહે કે તેને તે પ્રમાણે ફેરવવાની જરૂર હોવાથી તે તેમ ફરે છે. આમ છતાં કોઈ કહે કે આ પૈડું ખોટું ફરે છે, આ અવળું ફરે છે, તો એન્જિનિયર ખીજે. એ જ પ્રમાણે પ્રભુની આ જગત રૂપી મેલ પણ પ્રભુ એન્જિનિયર બની ચલાવી રહેલો છે. તેને તે જ દ્રષ્ટિએ જોવી, અને એ સર્વાત્મ ભાવ. ફરીથી વાંચું છું. તે જ પ્રમાણે પ્રભુની આ જગત રૂપી મિલ પણ પ્રભુ એન્જિનિયર બની ચલાવી રહ્યો છે. તેને તે જ દ્રષ્ટિએ જોવી, એ સર્વાત્મ ભાવ. પ્રભુ નટવર છે, જગતને ખુશી પડે તેમ નચાવે છે. જેને જે વિષય ભજવવાનો પ્રભુ પોતે આપે તે વેશ તે ભજવે. તે જ પ્રભુની લીલા. આઈ થિંક હજુ ચર્ચા કરવી હોય તો આટલે સુધી વાંચીએ, ટોપિક બદલાશે. કેવું છે? હેલો, દોષ દ્રષ્ટિનું વાત કરી છે શરૂઆતમાં, માસી વાંચન કર્યું એમાં અચ્યુદાસ નો પ્રસંગ યાદ આવી જાય. એટલે હવે આપણે એવું બધું કરીએ કારણ કે કનેક્ટ કરી શકીએ. અને હા, એટલે અચ્યુદાસ નો પ્રસંગ, અને પછી પેલું જે એક રીતે કીધું કે જોઈને જ પ્રેમ થઈ જાય. એક મિનિટ મિલનબેન, અચ્યુતદાસ નો પ્રસંગ આવી જાય યાદ નહીં, એ પ્રસંગને તમે કઈ રીતે કયા ભાવથી જોડો છો એ લઈને પછી આગળ વધો બીજામાં. એક મિનિટ હું અંદર જતી રહું, મને બહુ ગરમી લાગી છે. નથી, જે પ્રસંગ જે આપણે ભગવાન દાસ જ ને એમનું નામ, કે એમનાથી સામગ્રી જે ચોંટી ગઈ હતી અને પછી એમને એમાંથી બહાર કાઢી મૂક્યા હતા, જે કયું કહેવાય એમનું, એમાંથી બહાર કાઢી મૂક્યા છે. અને પછી અચ્યુદાસ ની વાત કરે છે ભગવાન દાસ કે આવું થયું ને મને પ્રભુજીએ શ્રી વલ્લભે આ રીતે સેવામાંથી બહાર કાઢ્યા. ના, ગોસાઈજી પ્રભુએ, શ્રી ઠાકોરજી ગોસાઈજી પ્રભુએ. હા, એટલે ગુસાઈજીએ બહાર કાઢ્યા. શ્રી ગુસાઈજી, કારણ એટલે કે હા, અચ્યુતદાસ આચાર્ય ચરણના સેવક છે અને ભગવાન દાસ ગોસાઈજી પ્રભુ. ગુસાઈજી ના, હા હા, એટલે ગુસાઈજી એમને કરે ને, નહીં કેતા કે તે દોષ એમ કે આપણે પ્રભુચરણ આપ કે એવું રીતે ક્યાં તમે જીવના એ જોશો એમ, ત્યાં બધા દોષ જોશો નહીં તમે એમ. એ જે પ્રસંગ છે એટલે એ મને એમાં બેસે છે એમ. હા, પણ અહીંયા કઈ રીતે બેસે છે એમ, એ રીતના બીજાના દોષ જોવાના નહીં, પેલું જે તમે આગળ જે તમે લગભગ હમણાં જોઈન થયા હતા, પણ દીનતાનું ત્રીજું, ના, દીનતાનું ત્રીજું સાધન નિર્દોષ દ્રષ્ટિ. એમાં દોષ, કોઈના દોષ નહીં જોવાના આપણે. એ પ્રસંગમાં મને સ્મરણ આવ્યું એમ. બીજાના દોષ નહીં જોવાના. પણ અહીંયા પ્રભુચરણ પૂર્ણ પુરુષોત્તમ છે, એટલે અચ્યુતદાસ અહીંયા આગળ જે કે છે, તો આપ તો પૂર્ણ પુરુષોત્તમ છો, આપ બીજાના દોષ તો કઈ રીતે જોઈ શકો, રાઈટ? પણ અહીંયા આગળ આપણે જે વાર્તાજીમાં મુખ્ય ભાવ જે અહીંયા છે કે એક તો આચાર્ય ચરણના સેવક છે, એટલે એમનું એમને ખૂબ માન આપતા, બરાબર? એમની જે પણ હોય વાત એને આપ ખૂબ માન આપતા. તો એક એ છે. અને બીજું ત્યાં આગળ એ રીતના કે છે કે હવે જે કલિકાલ આવશે તો ત્યાં જીવોની સ્થિતિ આ રીતની જ હશે, આના કરતા પણ વધારે આગળ જશે. તો આપ જો અત્યારથી, એટલે ત્યાં શબ્દ છે એવો વાપરેલો કે અત્યારથી કૃપાના જો આપ દોષ જોશો તો પછી કેવી રીતે ચાલશે, એટલે કેવી રીતે અંગીકાર થશે જીવોનું. એટલે અને આ જે નિર્દોષ દ્રષ્ટિ છે ને, એ આપણા જીવો માટે શીખવાડેલું છે, આ ગુસાઈજી માટે નથી. હા, એટલે વાઘાજી રજપૂત ને ત્યાં, એ બધા જ આવશે. વાઘાજી રજપૂત આવશે, પછી આગ્રાના સ્ત્રી પુરુષ આવશે. એ જે બધા વૈષ્ણવો છે જે ગુસાઈજી પ્રભુએ મોકલ્યા હતા,
કે તમે જાઓ અને ત્યાં પ્રસાદ લેજો તો ત્યારે દોષ જોઈને આવે છે કે આગ્રાના સ્ત્રી પુરુષ જે પેલા પુરુષ છે એ પાઘડી પહેરીને અંદર જતા રહે 10,000 છે. ના સંઘવાળા 10,000 ના તો સંઘમાંથી 4 જણ મોકલે છે ને. હા, એ જ આગ્રાના સ્ત્રી પુરુષને ત્યાં મોકલે છે. તો કે મેં તમને પોષણ કરવા માટે મોકલ્યા હતા અને તમે દોષ જોઈને આયા. કારણ કે એ જીવો આટલા બધાનો સંઘ હતો, ફોઈએ કીધું એ પ્રમાણે કે આટલો બધો સંઘ હતો, એમાંથી 4 જ જણને મોકલ્યા કારણ કે અધિકારી છે ને એમને પોષણ લેવાનું છે. એ વૈષ્ણવના અધિકારી છે ને એમની સખીઓ છે. એમના એ બંને સખી, હા, સ્ત્રી એટલે એ પુરુષો વૈષ્ણવના સખીઓ છે સખી બંને. છે. એ જ, હા, કે બંનેની અધિકાર બંને એ રીતનો સખીઓ જ છે. અધિકાર એ રીતનો એટલે જ છે કે એમના સખી છે, તો એમની પાસેથી પોષણ લેવાનું છે, એટલે ત્યાં મોકલ્યા છે. અને શું જોઈને, શું કરવા મોકલ્યા હતા, તે શું કરીને આયા, એટલે ત્યાં નિર્દોષ દ્રષ્ટિ. પછી હેતલ તું લઈ લે, તું વાઘાજી રાજપૂત કહેતી હતી ને. વાઘાજી રાજપૂત, હા, પણ એટલે મને આખો પ્રસંગ યાદ નથી એનો, કારણ કે 2-3 વૈષ્ણવ મારે ભેગું થયું છે. કે પેલા એક વૈષ્ણવ ખબર છે કે એમને ત્યાં ગયા અને કે આ તો કશામાં માનતા નથી, પ્રસાદી લેવા ગયા તો ઘરે જતા રહ્યા. એ વૈષ્ણવ એમની બહુ એમના વાઈફને કહી ગયા કે પૂછવા આવે તો ના કહી દેજે કે હું નથી એમ. હા, હા. તો 3 દિવસ પ્રસાદી લીધા વગર પછી એ બેઠા બિચારા પ્રસાદી લીધા વગર, અને પ્રભુએ સ્વપ્ન આપ્યું કે તારે ઘેરથી હું પધારી જઈશ. પધારી એમ. જાય. એને આ ની વાઘાજી પત્નીને રાજપૂત એટલે છે ને, હા, એમની પત્નીને જ સપનું આપ્યું. વાઘાજી રાજપૂત ને તો પેલું આપણે તવાપુરી વેડમી બનાવી હતી વાળું, ને ઘી. વેડમી વાળું. તવાપુરીમાં ઘી ઓછું ઘી પકડે. ઓછું તવાપુરી બનાવી હતી અને હતું. એમાં ઘી પેલું એમને ખોજતું હતું, ઘી મોજડી બહુ પહેરીને જતા રહ્યા ને. મોજડી પહેરી, હા, એટલે દોષ જોયો ને એટલે. રોજ જોયો ને એટલે. હા, એટલે એ ત્યાં નિર્દોષ દ્રષ્ટિ, નિર્દોષ. ઠાકોરજીએ કીધું ને કે ઘી તો સ્નેહ છે ને સ્નેહ તો મારું સ્વરૂપ છે, હું જાતે સ્નેહ છું. તમે પ્રેમના વશ થઈને તમે ધર્યું છે, તમે એમને માટે આંખો મીચીને દૂર ધર્યું, છતાં વૈષ્ણવે દોષ જોયો ને એમ. મેળે નથી જોયે કરી, મેળ પણ દૂર રહી છે, મેળને નથી અડ્યા, છતાંય મેળ કડીને 3 દિવસ ભૂખ્યા રહ્યા ને 2 દિવસ એ લોકો. એટલે ઠાકોરજી કે હું જઉં છું નિર્દોષ તારી દ્રષ્ટિ, ઘેરથી. જે ચાચાજીએ પણ જોયું હતું કે ચાચાજીએ જયારે જોયું કે જળ આપ્યું તો એમની જ લોટીમાંથી જળ આપ્યું, તો ત્યાં શરૂઆતમાં ભાવ છે કે મને તો એવું કશું દેખાયું જ નથી. એમની સાથે વૈષ્ણવ જે હતા, આઈ થિંક નિહાલચંદભાઈ જ હતા, એમને દેખાયું કે આ જળ તો કૃષ્ણદાસ કૃષ્ણદાસ હતા. હા, તો એમ કૃષ્ણ ભટ્ટજી હશે, હા, ચાચાજી જોડે. તો એમને દેખાયું, પણ ચાચાજીને નથી દેખાયું. તો ત્યાં કેમ નથી દેખાયું? કારણ કે ચાચાજીને શરૂઆતમાં ભાવ સિદ્ધ છે. કેમ કૃષ્ણ શરૂઆતનો ભાવ ભટ્ટજીને સિદ્ધ છે દેખાયું? ને, જયારે આ વૈષ્ણવ સરને આવ્યા હતા ચાચાજી ત્યાં હતા. હા, પણ એ શરૂઆતમાં ભાવ સિદ્ધ છે એટલે એવું દેખાયું કે મને તો બ્રહ્મ સંબંધ પ્રભુચરણ સાથે લીધો એ જ દેખાયું છે. ત્યાં ભાવ પ્રકાશ તો આ જ છે ને કે શરૂઆતમાં ભાવ સિદ્ધ છે, તેથી કોઈ દોષ દેખાયો નથી. શરૂઆતનો ભાવ છે. એટલે એ બધા ઘણા ઘણા પ્રસંગ આવશે નીલનબેન, પણ આ જે તમે વિચારો છો એનાથી થોડુંક મને પરફેક્ટ ખ્યાલ આવી ગયો કે પુરુષોત્તમની વાત છે. એ જીવને ખાલી એના ગીતાજીને પ્રભુજીના દેખેલા દ્રષ્ટાંત નથી આવતા. નહીં તો એવી એ આવે તો પછી પેલા રામાનંદ પંડિત પણ આવે કે જેમને ત્યાગ કરે તો, પણ એ નથી. નથી એટલે પરફેક્ટ મને ખ્યાલ આવી ગયો કે બરાબર છે. એટલે જીવનો જે દોષ વૃત્તિ જોવાનો જે, એટલે આપણે જીવ જોઈ શું શકીએ? આપણે ના તો માંગી શકીએ સરખું માંગતા આવડે, ના તો આપણને કશું જોતા આવડે, કારણ કે આપણે જોઈ જોઈને જોઈએ શું? કોઈનો દોષ જ જોઈએ. આપણે કોઈના પણ ઘરે પણ હોય ગયા હોય તો આચાર વિચાર આપણે શું કરીએ છીએ એ નહીં, પણ કોઈ શું કરે છે ને એ જોતા હોઈએ. પણ ખરેખર તો આ જે માર્ગ છે એ ભાવ પ્રાધાન્ય છે. કેમ મેંડ પ્રાધાન્ય? કેમ હરિરાય અહીંયા આ જ છે. આપણે જે બધા દોષોની વાત કરી રહ્યા છે અત્યારે, નિર્દોષ દ્રષ્ટિ, તો કેમ શ્રી હરિરાયજી પ્રભુ એમ ગાય છે સાખીમાં કે દૂર પરેવા મેંડ મેં જ્યાંસી વલ્લભ નામ ન હો. આચાર્ય ચરણનું અવર સ્વરૂપ એવા શ્રી હરિરાયજી પ્રભુ કોઈ દિવસ આવું ગાઈ શકે ખરા?
કે વલ્લભની મેડને કઈ આવી રીતે કહી શકે ખરા? પણ તો પણ સાખીમાં આવું ગાયું છે કે દૂર પડે વા મેંડ મેં જ્યાં શ્રી વલ્લભ નામ ન હોય. તો ભાવ પ્રાધાન્ય છે. જે વાઘાજી રાજપૂત છે એમનો ભાવ એમને સ્વયં શ્રી ઠાકોરજીએ જતાવ્યું છે કે મને રૂખવું પડે છે. ત્યાં આગળ આગ્રાના સ્ત્રી પુરુષ તો સ્વયં એ વૈષ્ણવોને ઠાકોરજીનું સ્વરૂપ જાણે છે અને એટલા બધા ઘેલા થઈ ગયા છે કે ઠાકોરજીનું સ્વરૂપ વૈષ્ણવોના સ્વરૂપને જાણતા હોવાથી વૈષ્ણવો પધાર્યાથી એમની શુદ્ધબુદ્ધ છૂટી ગઈ છે. તો એ ભાવ કોણે જાણ્યો? એમને એ ભાવ ના જોયો અને એમને આચાર જોયું, ક્રિયા જોઈ. એને એ ક્રિયાની વાત કરીને શ્રી હરિરાયજી કહે છે કે દૂર પડે વા મેળ મેં જ્યાં શ્રી વલ્લભ નામ ન હોય. કારણ કે ત્યાં એમનું શ્રી વલ્લભ છૂટ્યું. એમને શું જોયું? મેંડ જોઈ. ભાવ તો શ્રી વલ્લભ નો હતો. એમને તો સ્વયં ત્યાં ઠાકોરજી પધાર્યા હોય એવી પ્રતીતિ થતી હતી. તો ત્યાં એમને ક્યાં બીજું કઈ દેખાય? પછી તો જયારે એમને સુધી આવી છે ત્યારે તો એમને બધી જ અપ્રસ એ કરી છે. એ સ્ત્રી પુરુષની વાર્તા જે આગળ ચાલે છે અને આગળ વાર્તામાં બતાવે છે કે આ ઠાકોરજીએ સ્વયં આજ્ઞા કરી છે કે તમારી અપરસ નથી છોવાઈ, તમે કઈ જ નથી ખોટું કર્યું, તો પણ એ બધી જ અપરસ કાઢે છે, બધું પાછું કરે છે. તો કે હા, પણ આચાર્ય ચરણની કાનીથી આપ બિરાજો છો, તો અમારે તો આચાર્ય ચરણની મેળ સાચવવી રહી. એટલે ઠાકોરજીની આજ્ઞા હોવા છતાં ભાવ પ્રકાશ આ પણ છે કે કેમ ઠાકોરજી આજ્ઞા કરી કે કાંઈ છોવાયું નથી તો પણ કેમ ઠાકોરજી આજ્ઞા કરી તો પણ કેમ બધું પાછી અપરસ કાઢી? તો ત્યાં એમ કે છે કે બિરાજો છો આપ આચાર્ય ચરણની કાનીથી, તો આચાર્ય ચરણની મેળ તો પાડવી જ રહી. એટલે અહીંયા બંને વસ્તુ બતાવે છે. દૂર પડેવા મેળ મેં કે જ્યાં ભાવની શુદ્ધિ નથી, જ્યાં ભાવ પ્રાધાન્ય નથી, ત્યાં દૂર પડેવા મેળ મેં. મેંડ તો સાચવવાની જ છે પણ ત્યાં પ્રાધાન્ય ભાવનું મુખ્ય છે. અને ભાવનું પ્રાધાન્ય ના જોયું એટલે ગુસાઈજી પ્રભુ ચરણ પણ પીઠ દઈને બેઠા. જ્યારે વૈષ્ણવો બાનું કાઢીને આવી ગયા, એક એક કરીને નીકળી ગયા એમના ઘરેથી, ત્યારે ત્યાં પહોંચ્યા તો ગુસાઈજી પ્રભુ ચરણ પીઠ દઈને બેઠા છે કે તમે આ કરવા માટે ગયેલા. એટલે ત્યાં પૂર્ણ પુરુષોત્તમ સ્વયં અહીંયા પણ નારાજ છે. જો સ્વરૂપ જુઓ ને તો ત્યાં બહુ આ વાર્તાજી બધા આપણો જન્મારો પણ ઓછો પડે એવા છે. પૂર્ણ પુરુષોત્તમ આપ જ છો, બિરાજો છો, એ અહીંયા કેવું સ્વરૂપ છતું થાય છે. આ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ પીઠ દઈને એટલે કે રિસાઈને બેઠા છે એમનાથી, અને ત્યાં જાય છે ને તો ત્યાં ઠાકોરજી પણ દર્શન કોપાયમાન થઈને આપે છે. ડર લાગી જાય છે વૈષ્ણવોને. પહેલા તો ઠાકોરજીએ દર્શન જ ના આપ્યા, પછી આપ્યા તો કોપાયમાન થઈને આપ્યા, અને પછી વૈષ્ણવે વિનંતી કરી કે કૃપા દ્રષ્ટિ કરો આપ, ત્યારે દર્શન આપ્યા. તો આપ જ પૂર્ણ પુરુષોત્તમ છો, આપનું જ સ્વરૂપ છે. ગુસાઈજી પ્રભુએ કેમ જાણ્યું કે આવી રીતના આવી ગયા છે? કારણ કે આપ જ બિરાજો છો ને આપનું સ્વરૂપ ત્યાં છે. કેટલી બધી સૂક્ષ્મતા છે વાર્તાજીમાં. જયારે એમ કે ત્યાં ગુસાઈજી પ્રભુ પીઠ દઈને બેઠા અને અહીંયા આગળ પૂર્ણ પુરુષોત્તમ જે ઠાકોરજી બિરાજે છે વૈષ્ણવના ઘરે, એ દર્શન આપે છે તો કોપાયમાન થઈને આપે છે. તો થયું ને કે આપ જ બંને જગ્યાએ બિરાજો છો. એ તો કીધું ને પેલી ડોકરીને ઘેર ના કીધું કે તમે ચાહે અહીંયા આરોગો ચાહે ત્યાં આરોગો, ચાહે અહીંયા આરોગો ચાહે ત્યાં આરોગો, અમારા મુકામ પર દૂધ મોકલી દેજો કે ચાહે અહીંયા આરોગો ચાહે ત્યાં આરોગો, ચાહે ત્યાં આરોગો, આપ જ છો. એટલે વાર્તાજીમાં એટલી બધી આપણને પધરાઈ આપે છે તે પોતાનું સ્વરૂપ પધરાવે છે. સ્વરૂપ ઠાકોરજીનું પણ પોતે જ પધારે છે આપણે ઘેર. વલ્લભ પોતે જ પધારે છે આપણે. ત્યારે જ આપણી સેવા વલ્લભના રોમ રોમમાં ત્યારે જ પહોંચે છે કે જ્યારે આપણને બંનેમાં કોઈ ભેદ નથી દેખાતો. જ્યાં સુધી હજી ભેદ દેખાય છે ત્યાં સુધી તો આપણે ઘણી યાત્રા કરવાની બાકી છે ને પ્રભુની કૃપા મેળવવાની છે. એ જ બિરાજે છે, પણ એમાં પણ જો ભેદ દેખાય છે તો હજી આપણી યાત્રા ઘણી બાકી છે. ભાવની યાત્રાની વાત છે કે જે ભાવ સિદ્ધ થવો જોઈએ એ આપણે ઘણા કોષો દૂર છે હજી એનાથી. જો આપણને બંને એક જ સ્વરૂપે નથી દેખાતા. કારણ કે શ્રી ગુસાઈજી પ્રભુચરણ જયારે કે જહાજ જા રહ્યો એ લૂંટ લો, અને એ જહાજમાં છેલ્લું કીર્તન એ હોય
કે ન્યારો દેખતો તો ન્યારો ગાતો. કેવો ભાવ! કોઈ દિવસ જોયું છે વલ્લભનું સ્વરૂપ અને શ્રી ઠાકોરજીનું સ્વરૂપ જુદું જોયું હોત તો જુદું ગાત ને. એ શું બતાવે છે? પછી એવું જ કે ને કે જહાજ જાય તો લૂંટી લો. જો સ્વરૂપમાં ફરક પણ દેખાય છે તો આપણે જે એ સ્વરૂપને જાણતા જ નથી. હજી આપણા માથે બિરાજતા સ્વરૂપને હજી આપણે જાણતા જ નથી. જો આપણને શ્રી વલ્લભમાં અને શ્રી ઠાકોરજીમાં ફરક દેખાય છે તો. જહાજ તો વળી કેવું કે એમના બાકી રહેલા પદ પ્રભુ આઈને પૂરા કરે છે કીર્તન. હા, આપણે હમણાં જ તુલશ્યામની છાપનું પેલું પદ લીધું હતું ને, ચાક લીલાનું, કે બ્રહ્મ કહાવત નંદ તાત. છાપ તો ઠાકોરજીની છે, તુલશ્યામની. અને કીધું શું આપણે જે, કારણ કે આપણે અત્યારે વાત જ એના પર ભાગવતજી તો આપણે એ જ કરી રહ્યા છે કે જે બ્રહ્મનું સ્વરૂપ છે, કારણ કે વિરોધ ધર્માશ્રય નહીં સમજાય જો આપણે એને નહીં સમજીએ તો. પણ આમ કે બ્રહ્મ કહાવત નંદ તાત, એને હસી પણ પડાય ને કે નંદના બ્રહ્મ પોતાને ભગવાન કેવડાવે છે. હા, અને અહીંયા કેવી લીલા કરી રહ્યા છે એમ. જે બ્રહ્મ અને નંદના તાત થઈને કેવી લીલા કરી રહ્યા છે. એટલે સ્વરૂપને, એટલે તો કઉ છું કે સુરદાસજી વિરુદ્ધ ધર્માશ્રય જે આ બ્રહ્મ અને ભક્તિ યોગ જે 12મો અધ્યાય, એ તો સુરદાસજીના કીર્તનો દ્વારા ભરી ભરીને પ્રભુની વાણીમાં તો શું, પણ સુરદાસજીએ જે 1.25 લાખ પદમાં આપ્યું છે તો એમ થાય કે એટલું બધું આપી દીધું છે. જે જીવ ગમ્ય પણ નથી, કારણ કે આપણે શું સમજી શકીએ પ્રભુની વાણી, પ્રભુ સમજી શકે. એટલે પણ આ અષ્ટચાપ સખાઓ, કારણ કે અષ્ટચાપ સખાઓની વાણીમાં આ જ એક વિશેષતા છે કે એ ખાલી જે કહેવાય ઋષિઓ અને અષ્ટચાપ સખાની વાણી, તો મુખ્ય ફરક આ જ છે. મુખ્ય ફરક કયો? તો એ દ્રષ્ટા છે, અને આ દ્રષ્ટા તો છે જ, લીલાના દ્રષ્ટાની સાથે સાથે લીલાના અંગરૂપ છે. એ લીલા સ્વયં એ લીલાના અંગરૂપ છે. એ મુખ્યમાં મુખ્ય ભેદ છે. આપણે કહીએ કે મર્યાદા અને પુષ્ટિ, તો મર્યાદા અને પુષ્ટિનો મુખ્ય ભેદ શું હોય? એવી રીતના અષ્ટચાપ સખા અને ઋષિઓ તો એ પણ મંત્રના દ્રષ્ટા છે, એમને પણ પ્રભુની વાણી જ કઈ છે. વેદ એટલે છે શું? પ્રભુની વાણી. તો આ પંચમ વેદ કેમ કયા? જે આ અષ્ટચાપ સખાની વાણી છે, તો કોઈ કે પંચમ વેદ કેમ કયા? તો મુખ્ય ભેદ આ જ છે કે દ્રષ્ટા નહીં, પણ દ્રષ્ટાની સાથે સાથે લીલાના અંગરૂપ છે. એ જે સખાઓ છે, જે છાક લીલા ચાલી રહી છે સખાઓ, એમાંના જ આ એક છે. અને જે નિકુંજની લીલા ચાલી છે, એ પણ નિકુંજની સખી સ્વરૂપે ત્યાં જ બિરાજે છે, રાત્રિની લીલામાં અને દિવસની લીલામાં પણ છે. તો બંને લીલાના દ્રષ્ટા નહીં, પણ એની સાથે સાથે એ લીલાના અંગરૂપ આપ છે. અને એટલે પંચમ વેદ કયા છે. પોતે જોઈ રહ્યા છે પોતાનું સ્વરૂપ ત્યાં, અને લીલાનો જોઈ રહ્યા છે ને અનુભવી રહ્યા છે, કારણ કે લીલાના અંગરૂપ છે. અને એ મુખ્ય ભેદ છે. આપણે કહીએ, અને આ જે પુષ્ટિ મર્યાદા જે આપણે કહી રહ્યા છે, તો પુષ્ટિ એટલે છે શું અને મર્યાદા એટલે છે શું? તો એ જે કહેવાય કે આપણું જે નિષ્કામ હોય એ પુષ્ટિ, અને કામની ગંધ પણ હોય એ મર્યાદા, અને જે નિસાધન હોય એ પુષ્ટિ, અને સાધનની ગંધ પણ હોય એ મર્યાદા. તો એટલે આપણે વાત કરીએ કે જો આપણે ફરી અગેન દૂર પડેવા મેંડ મેં જ્યાં શ્રી વલ્લભ નામ ન હોય, તો આ જે મર્યાદામાં પણ પુષ્ટિ મર્યાદા હોય છે, બરાબર? એટલે પુષ્ટિમાં પણ પુષ્ટિ મર્યાદા હોય છે, નહીં મર્યાદામાં પણ. જે કહીએ કે મર્યાદા અને પુષ્ટિ, તો મર્યાદા અને પુષ્ટિમાં જાણી લીધું કે નિસાધન, સાધન, નિષ્કામ
કામ ભાવ, આ બે મુખ્ય ભેદ આપણે બધા સમજી શકીએ જે શબ્દના અર્થ પ્રમાણે પણ એમાં પુષ્ટિમાં પણ પાછા મર્યાદા પુષ્ટિ કઈ રીતે, તો કે જેને સાધનોમાં વધારે એ છે, સાધનો એટલે કઈ રીતના, ચલો સેવા એક સેવા સાધન અને સેવા ફળ, પણ સેવામાં પણ જેને મુખ્યતા સાધનની એટલે કે સાધન પ્રાધાન્ય, સાધનનું પ્રાધાન્ય પ્રભુ કરતા પણ વધારે થઈ ગયું, કે કઈ રીતે કે ઓ આ જ હશે, આટલું આવું જ હશે તો પ્રભુ વિરાજશે, તો જ પ્રભુને સુખ થશે, કે જ્યાં ભાવ છે, જ્યાં સામગ્રી સુદ્ધા, જ્યાં એક વસ્તુ જે સેવામાં છે એ બધું સ્વરૂપાત્મક છે, ત્યાં પ્રભુ પ્રાધાન્ય નહીં રહેતા એ જે વસ્તુ હમણાં જ શરણમ રાજાએ કયા નામમાં લીધું તું મને ધ્યાન નથી, પણ એક નામમાં હતું કે હવે તો બધા જડાઓ આભરણ કરાવે છે, પછી આવું હોવું જોઈએ, આ આવું હોવું જોઈએ, એની મુખ્યતા વધી ગઈ છે, રાઈટ કીધું તું ને? હા, હમણાં થોડા એક બહુ તો 10 દિવસ પહેલા હા બહુ તો 10 દિવસ જ થયા હશે. હા, તો આ જે હવે અહીંયા આગળ શું થયું, પુષ્ટિ મર્યાદા થઈ ગયું, આપણને ખ્યાલ પણ નહીં આવે ને મર્યાદા ક્યાં પ્રવેશ કરશે, આપણે જીવ બુદ્ધિથી સમજી પણ નહીં શકીએ, આપણને એવું લાગશે કે આપણે બરાબર જ કરી રહ્યા છીએ, પણ આ અલૌકિકમાં પણ જે દેખાદેખી થાય ને આપણને મર્યાદા તરફ લઈ જવા વાળી છે, કારણ કે ત્યાં ભાવનું પ્રાધાન્ય ઘટી જાય છે, પ્રભુનું પ્રાધાન્ય ઘટી જાય છે અને સાધનનું પ્રાધાન્ય વધી જાય છે. પુષ્ટિ શુદ્ધ પુષ્ટિના જીવો હવે ભૂતલ પર કેટલા બિરાજતા હશે પ્રભુ જાણે, અને વલ્લભકુલ જેમને બધું વિદ્યમાન છે એ જાણે, પણ આપણે જીવ બુદ્ધિ થી આપણે પોતાની જાતને સચેત તો રાખવી પડે ને, આમ તો એ ક્યારે રાખી શકીએ? શુદ્ધ પુષ્ટિ શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજી પૂરતી જ રહી હતી. એટલે કઉ છું કે ના, હજી હશે એવા દમલાજી જો બિરાજતા હોય એ શુદ્ધ પુષ્ટિ જ હોય, અને દમલાજી બિરાજશે જ્યાં સુધી વલ્લભકુલ બિરાજે છે, એટલે એવું ના કહી શકાય હેતલ, જે દમલાજનો છે એ શુદ્ધ પુષ્ટિ છે આજે પણ, એટલે એવું ના કહી શકાય કે નથી, કારણ કે જ્યાં સુધી વલ્લભ છે, જ્યાં સુધી દમલાજી બિરાજે છે ત્યાં સુધી વલ્લભ છે, ને જ્યાં સુધી વલ્લભ છે ત્યાં સુધી દમલાજી ભૂતલ પર, જો દમલાજી બિરાજે છે તો શુદ્ધ પુષ્ટિ બિરાજે છે, અને આજે પણ એવા જીવો બિરાજતા જ્યાં લગીને દમલાજીના પુષ્ટિ જેવું પૂતલ ઉપર એક પર હશે તે લગી દમલાજીનું પ્રાગટ્ય છે, અને ત્યાં લગે પુષ્ટિ માર્ગ છે, અને દમલાજી છે એટલે શુદ્ધ પુષ્ટિ છે જ, રાઈટ હોય? કારણ કે દમલાજી જ શુદ્ધ પુષ્ટિનું સ્વરૂપ છે, એટલે કહેવાનો મીનિંગ, હા, એટલે કહેવાનો મીનિંગ એ છે કે કદાચ આપણે ત્યાં સુધી આપણું ગમ્ય નથી શુદ્ધ પુષ્ટિને એ જાણવાનું, પણ આપણે કઈ રીતે મર્યાદામાં ના ફસાઈએ, મર્યાદા પુષ્ટિમાં, એની આપણે તો સચેત રાખી શકીએ, આપણા જીવને આપણે સભાનતા તો રાખી શકીએ, અને એની જ શરણમ રાજા વાત કરી રહ્યા હતા, કારણ કે હવે શું થયું કે ભૌતિકતા વધી ગઈ. ભૌતિકતા કેમ વધી ગઈ? કારણ કે ભૌતિકતા વધવાનું બીજું કારણ એ પણ થયું કે પૈસા પાત્ર બનવા માંડ્યા, એટલે ભૌતિકતા વધે જ. જ્યારે તમે વસ્ત્ર સિદ્ધ કરો ત્યારે એવું લાગે કે જે ગુસાઈજી પ્રભુ ચરણે કીધું તું કે મા બેટીને કે તમે સાડી તો લાવો છો ને, જે બાજરીના પલાળીને દાણા અંગીકાર કરાવતા હતા ઠાકોરજીને, એમને કે કૃપાના તમારી પાસે કઈ નથી, તો કે તમે સાડી તો પહેરો છો ને, તો એમાંથી પણ વસ્ત્ર તો થશે ને, એનો એક છેડો લેશો એટલે ઠાકોરજીનું વસ્ત્ર થઈ જશે. તો ખરેખર આપણે જોઈએ તો વસ્ત્ર તમે ગમે તેટલા સુંદર અને એ તમે પણ જે વસ્ત્ર તો વસ્ત્ર જ બનવાનું છે, જે કરવા જાઓ તમે જુઓ તો આમ તમારો આંગળીનો 3 વેડા ભેગા કરો ને એટલું કપડામાંથી ઠાકોરજીના શ્રી અંગના ઉષ્ણકાળના વસ્ત્ર બને. તમારે વધારે જોઈતું હોય તો તમે લઈ કેવી રીતે શકો? કારણ કે તમારે એટલામાંથી જ બનવાનું છે. તો અહીંયા કોઈ ભૌતિકતા તો છે, ભૌતિકતાની જરૂર પણ નથી ઠાકોરજીને. અને કૌસ્તુભ મણી જેવું એમને આભૂષણ છે, એમને આપણા આભૂષણની જરૂર જ કઈ રહી?
હા, કે એટલે આપણે એમાં ફસાવાનું ભવ્યતા નથી. એવું નહીં, એ ભવ્યતામાં પડો એટલે તમે પ્રભુના સ્વરૂપને ભૂલી જાઓ. એટલે એમ જ મન લાગી જાય તમારું. આમાં શું છે, ભવ્યતા કેમ રાખવાની? હવે એ પણ છે જે તમે કહો છો, ભવ્યતા ભૌતિક રીતે નથી રાખવાની. અને ભાવરૂપી ભવ્યતા કેમ રાખવાની છે કે શૃંગાર એ શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે. શ્રી સ્વામિનીજી થી આચ્છાદિત થાય છે પ્રભુને આચ્છાદન કરે છે શ્રી સ્વામિનીજી. તો એ મૂળ સ્વરૂપની યાદી અપાવનારું છે. આ જે શૃંગાર છે એમાં આપણે ભૌતિક ભવ્યતા નથી જોવાની, પણ શૃંગાર દ્વારા પ્રભુના સ્વરૂપને નીકળીને યુગલ સ્વરૂપની ઝાંખી કરવાની છે અને મૂળ સ્વરૂપની યાદી કરવાની છે. એટલે શૃંગાર કરવાના છે. આ જે વસ્ત્રો છે, જે પ્રણાલી, જે ઠાકોરજીને રીઝ્યું, આપને રીઝ્યું એ જ આપે પ્રણાલીમાં આવ્યું. તો હવે આપને જે રીઝ્યું, તો એ રીઝ્યું કેમ છે? કારણ કે એ સમયે એ પ્રકારની લીલા થઈ રહી છે. તો જે વસ્ત્રો છે, જે શૃંગાર છે, એ લીલાના અંગરૂપ છે. એ ત્યારે કયા સ્વામિનીજી બિરાજ્યા છે, કઈ લીલા ચાલી રહી છે, એ પ્રભુની લીલાના અંગરૂપ છે. એ વસ્ત્રના રંગથી માંડીને, આભૂષણના પ્રકારથી માંડીને બધું જ. તો એ જોવાનું છે. અને એ ના હોય તો કીર્તનો દ્વારા ગાવાનું છે અને પ્રભુને લાડ લડાવવાના છે. એ હોવું પણ જરૂરી નથી. એ તો ખાલી ભૌતિક રૂપે દેખાશે, પણ એનો ભાવ નહીં ખબર હોય તો જો ભૌતિક રૂપે ના પણ દેખાયું ને જો એનો ભાવ ખબર છે ને જો એને કીર્તનોમાં ગાયું, તો પ્રભુએ તો અંગીકાર કરી જ લીધું એ સમયે. અને જો કરી શકો તો ઉત્તમ છે. ભૌતિક રૂપે પણ કરી શકો, ભાવને પણ સમજી શકો. અને જો એ લીલા જ્યારે એ કીર્તન જ્યારે લેવાય ત્યારે એ લીલામાં પોતાને ડુબાડી પણ શકો, તો એ તો ઉત્તમ છે. પણ આ જે ભૌતિકતા છે કે હું લાવી શકું છું એટલે હું કરી લઉં, પણ ત્યારે મને બીજું કંઈ પણ સભાનતા નથી, પણ એની પ્રાધાન્યતા મારામાં વધી જાય છે કે ના, તો મારાથી થશે, મારે લાવવું જોઈએ ને મારે આ કરવું જોઈએ. તો એ જે હું કરી શકું છું, હું લાવી શકું છું, હું કરીશ, એ હજી હું જ્યાં રહ્યો અને ત્યાં પ્રાધાન્ય સાધનનું થઈ ગયું, તો એ મુખ્યતા મર્યાદા તરફ લઈ જવા વાળી છે. કારણ કે પ્રાધાન્ય પ્રભુનું નથી રહેતા, સાધનનું થઈ ગયું. તો ત્યાં એની સાધનતા ને નષ્ટ કરવા વાળું છે, ત્યાં એ નિષ્કામતાને નષ્ટ કરવા વાળું છે. આપણું બહુ વધારે ટાઈમ થઈ ગયો, સોરી, મારી હમણાં જ નજર પડી ટાઈમ પર. મારાથી કદાચ એક મિસ્ટેક થઈ ગઈ છે. સાંભળો છો બધા? જય શ્રી કૃષ્ણ. આપણે નિર્દોષ દૃષ્ટિમાં આપણને બધામાં દોષ નથી જોવાનો, એ વસ્તુ બરાબર હતી. સર્વાત્મ ભાવ વાળી બરાબર હતી. પણ પાછળનો એક પોઈન્ટ મેં કદાચ સહેજ એક લીટીમાં મિક્સ કર્યો છે, હંસ વૃત્તિ, નીર અને ક્ષીર વૃત્તિ. એટલે જરા પછી કાલે સુધારી લઈશું. એ હંસવૃત્તિ તો હજી બાકી હશે ને? બાકી છે, પણ મારાથી વચ્ચે આવી ગયું એટલે કહું છું. વાંચેલું હોય ને પેલું એટલે આવું થઈ જાય ઘણી વાર. ઓકે. હા, એટલે આઈ હેવ ટુ. કારણ કે એટલે આ નિર્દોષ સાધનમાં ક્રમે જ આપેલું છે કે આ નિર્દોષ. એટલે નિર્દોષ, બરાબર. ના, એટલે નિર્દોષ દ્રષ્ટિ હોય તો જ સર્વાત્મા ભાવ થાય. એટલે આ ક્રમે આ સાધનો આપ્યા છે. ક્રમે આવે છે. ક્રમે આવે છે. ક્રમે આવશે. ક્રમે આવે, બિલકુલ. નિર્દોષ દ્રષ્ટિ વગર સર્વાત્મા ભાવ શક્ય જ નથી. અને એટલે આપણે, કારણ કે આ છે ને થોડુંક આગળનું થોડુંક જ મારા પુસ્તકમાં નતું, પછીનું તો બધું હતું જ. અને આ બહુ ટાઈમ સુધી આપણે જયારે પહેલી વાર શિક્ષાપત્ર ચાલુ કરવાના હતા ને, ત્યારે આ કરતા આપણને બહુ ઘણા દિવસો લાગી ગયા હતા. કારણ કે આ બહુ મહત્વનું છે. આ જે સાર છે એમાં જ સમજાશે. સાથે મહત્વના છે. એટલે આજે તમે કયા લીધા માસી? આજે દિનતા વાળું ફરી તે દિવસે રિપીટ કર્યું તું, પછી ફરી પાછું એની ચર્ચા કરીએ. મેં દિનતાના પોઈન્ટ ની જે યમુનાજી નું હતું તે, અને બીજું મહાપ્રભુજી નું શરણ સ્વીકારીશું તો એમ કે, અને પછી વાંચવાનું શરૂ કર્યું. મમતાથી વાંચવાનું શરૂ કર્યું.
ના, મમતા પણ અમે એ રીતે લઈ લીધું, કારણ કે ગઈ વખતે લીધેલું હતું અને પછી નિર્દોષ લીધું, ત્રીજું નિર્દોષ લીધું, આપણે એ નવું લીધું, નિર્દોષ અને સર્વાત્મ ભાવ આ લીધા. આ બે લીધા, બેની સાથે ચર્ચા ફોઈએ ને બધાએ કરી છે, પણ ફરી પાછી કાલે આપણે કરી, નેક્સ્ટ ટાઈમ જયારે પણ લેવાનું હશે ત્યારે કરી લઈશું. નેક્સ્ટ ટાઈમમાં હવે એવું જ છે કે આટલું વીક અમારે બાબા અહીંયા પધારેલા છે, તો પછી કદાચ કાલથી તો કાલે પધારી જ છે અહીંયા, એટલે કાલનો દિવસ મને નથી લાગતું કે કાલે પણ થશે. હું તમને એવું હશે તો લાસ્ટની, કારણ કે મને એવું લાગે છે કે કાલે થાય એનો મને કદાચ હું ટ્રાય પણ કરી લઉં ને થઈ પણ જાય, પણ કાલે થશે ને તો પણ પછી બુધ ગુરુ ને શુક્ર તો ડાઉટફુલ જ થઈ જશે. ઇન ધેટ કેસ શું થશે કે નહીં મળે ભાગવતજી માટે, એટલે ના હોય તો આ વીકમાં પછી જો આપણે શિક્ષાપત્ર જ લેવું હોય તો લઈ લઈએ, જો તમે અવેલેબલ હોય તો. હા, હું તો અહીંયા છું ને, એટલે પછી એક વખત મારે કદાચ ચાન્સ મળે તો હું સાંજે જઈ આવીશ. અહીંયા છે પધરામણી, ત્યાં પણ ગરમી ટેમ્પામાં છે છે, મને ખબર છે અમને ત્યાં. એટલે પછી વચનામૃત પણ છે. ઓકે, એટલે હું હું તમને ફ્લાયર શેર કરું છું. ના, મને આવી ગયું છે તો મને કાલે મળ્યા હતા એ ખરા. એટલે જેવું અનુકૂળ હશે તેવું કરીશું. તો કાલનું મેં કેનેડાનું પણ સાંભળ્યું જ છું 2 દિવસથી. સારું કહેવાય, મને નથી ખબર. ના, સાંભળ્યા છે બધા, જે આવે છે તો હું સાંભળી લઉં. ના, તો આપણે એવું કરીએ તો પછી આટલું વીક આપણે શિક્ષાપત્ર રાખીએ, એટલે પેલું ભાગવતજી એક દિવસ લઉં ને પાછું બધા દિવસ, અને જો લેવાયું તો શુક્રવારે લઈ લઈશ, નો ડાઉટ. પણ મંગળવારે લઈને પછી પાછું ચેક શુક્રવાર થવાનું હોય ને કદાચ, અને કાલે નહીં જ દોડાદોડીમાં જ થઈ જશે, કાલથી જ પધારવાના છે, તો આપણે બધા ચર્ચા કરવાની તૈયારી રાખજો જરા. હું વાંચીશ અને મારી રીતે સમજાવીશ, પણ છતાં પણ હોય છે કે હેતલબેન છે કે આ બધા જે કઈ આ બધા મેં છે તે લેજો જરા. હું જોઈન તો થઈશ, 90% જોઈન તો થવાનો ટ્રાય કરીશ. કારણ કે ખાલી પછી વાંચી જવાનો અર્થ નહીં, રાઈટ? હા, ના, એ તો બધા કરે જ છે એટલે વાંધો નહીં આવે. ના, કરે છે બધા, આજે બધાએ સરસ પાઠ આપ્યો તો. ઓકે, જય શ્રી કૃષ્ણ. આશ્રયપદ કોને લેવાનું છે? હા, લઈ લો. હો કે આદેશ કે લઈ લઉં. હા, ભલે. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, શ્રી વલ્લભ નખ ચંદ્ર જટાબીન, સત જગ માજ અંધેરો, સાધન કલી સુર કહા દ્રઢઈન ચરણ કેરો, ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. અમને મહારાજ સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. 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 જય શ્રી કૃષ્ણ.